ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પણ રાજકીય કાવાદાઓના આધારે ગુજરાતને ભડકે બાળવું છે. ગુજરાતના ખેડૂતોની લૂંટ કરવી છે અને દેશની વિવિધ મોટી કંપનીઓ દ્વારા ગુજરાતમાં પાવર પ્રોજેક્ટ માટે આમંત્રણો આપીને ગુજરાતના ખેડૂતોના ખેતરમાં ખેતરે 660 કેવી 440 કેવી અથવા એનાથી ભારે વીજ લાઈનો આવી રહી છે, થાંભલાઓ આવી રહ્યા છે, ટાવરો આવી રહ્યા છે. ગુજરાતને પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવો નથી. ગુજરાતના કોઈ પ્રશ્નો સ્વીકારવા નથી, પરંતુ આપણા ભાજપના ઉચ્ચ નેતાઓ ચૂંટણીના કાવાદાઓમાં વ્યસ્ત છે. એને ચૂંટણી લડવી અને ચૂંટણીમાં જીત મેળવવી, આ સિવાય કંઈ આવી કોઈ પ્રકારનો પ્રશ્ન નથી. એક રાજકીય અસ્થિરતા પણ આવી રહી છે. કેજરીવાલના સંદર્ભમાં પણ વાત કરીશું અને નવી આવનાર પાર્ટીની પણ સહેજ ખ્યાલ આવ્યો છે એની પણ વાત કરીશું. જેનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રશ્નોની આજે ચર્ચા કરવી છે. કમનસીબી એ છે કે આપણા ગુજરાતના ખેડૂતો અને ખેડૂત નેતાઓ ખેડૂતોના હિત માટે થઈને કોઈ સજાગ નથી. ખેડૂતો પાસે સમજણ છે કે નથી એનું વિશ્લેષણ હું કરી શકું એમ નથી. હું માનું છું કે બધા જ બુદ્ધિશાળી માણસો છે, ખેડૂત પણ બુદ્ધિશાળી છે. આમ છતાં ખેડૂત પોતાનું હિત શા માટે સમજી શકતા નથી, એ એક મોટો પ્રશ્નાર્થ છે. ખેડૂત નેતાઓ નાના મોટા ટ્રસ્ટો લઈને બેઠા છે, પોતાની નેતાગીરી ઊભી કરી છે સ્થાનિક લેવલે અને ગુજરાતના અમુક તાલુકાઓના જિલ્લામાં વર્ષોથી ચાલે છે આવા ખેડૂત સંગઠનો, ટ્રસ્ટો. જો સરવાળો કરવા બેસી અત્યાર સુધીમાં, તો એ ટ્રસ્ટો દ્વારા, ટીકા નથી કરતો, હકીકત જ જાહેર કરું છું કે ટ્રસ્ટો દ્વારા કદાચ નાના મોટા કામો થયા હશે, પણ સમગ્ર ખેડૂત માટે, ખેડૂત જગત માટે કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. પણ એની સાથે બીજી ડ્રોબેક એ છે, ખામી એ છે કે આના કારણે આખા ગુજરાતમાં સર્વમાન્ય ખેડૂત નેતાગીરી ઊભી થઈ શકી નથી. રાજકીય પક્ષો પોતાની કિસાન પાર્ક, દાખલા તરીકે ભાજપનો કિસાન સંઘ, એવી રીતે ખેડૂતનો કોંગ્રેસનો ખેડૂત સમાજ અને જે તે કંઈ એના જુદા જુદા સંગઠનો એ હોય. આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન તો મરી પરવાર્યું છે. આ બધા સંગઠનો અને કિસાન નેતાઓ એક હકીકત મને લાગે છે કે ખેડૂતોને એક થવા દેતા નથી. જો એ બધા પ્રયત્ન કરો, એટલે કે માત્ર જે ટ્રસ્ટો છે એ જો પ્રયત્ન કરે કે ના, આપણે ખેડૂત જગતનું, ખેડૂતના ભલા માટે થઈને એક છત્ર નીચે આપણે એને ભેગા કરવા છે, પણ પોતાના અહમ સંતોષવા માટે આ કિસાન નેતાઓ કંઈક કરી શકે એમ છે જ નહીં. કે જ્યાં સુધી સત્તા ઉપર ન આવો ત્યાં સુધી ખેડૂતનું ભલું ન થાય ને ન થાય. આ અમે ચિમનભાઈના વખતમાં અને ચિમનભાઈના પહેલાંથી 1976થી કોંગ્રેસના સમયમાં અનુભવતા આવ્યા છે. એટલે તો ખેડૂતલક્ષી આંદોલનો બંધ કર્યા છે, આવેદનપત્રો આપવાના બંધ કર્યા છે અને નાના નાના સંગઠનોથી મુક્ત રહ્યા છીએ. પરિણામ એ આવે છે કે આટલી બધી અતિવૃષ્ટિ ગઈ, ખેડૂતોની જમીન અને પાક ધોવાઈ ગયા, છતાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર આગળ આવતી નથી. માત્ર નિવેદનો આપે છે, સર્વે કરાવે છે અને સર્વે કરાવતા ચોમાસું પાક પણ શિયાળુ પાક પણ આવી જશે અને જતો પણ રહેશે.
ખેડૂતોને 2,000 રૂપિયા આપી ખેડૂતોને ખુશ કરી દીધા છે. 2,000 એટલે વર્ષે 6,000 અને વર્ષે 6,000 એટલે મહિને 500. એટલે 500 રૂપિયામાં અંબાજી માતાના ટ્રસ્ટમાં થાળી પણ જમવાની થાળી પણ આવતી નથી. ત્યાં 1,750 રૂપિયાની થાળી અપાય છે અને 730 રૂપિયામાં 2 વાર ચા અપાય છે. 500 રૂપિયામાં 2 વખત ચા પણ ન મળે. આમ છતાં ખેડૂત જગત 500 રૂપિયા મળે એટલે હરખેલા થઈ જાય છે. આ ખેડૂતોને કોણ ભલું કરી શકશે એ મોટો યક્ષ પ્રશ્ન છે. વારંવાર કહીએ છીએ ખેડૂતોને સદ્ધર બનાવવા માટે ઘણી સ્કીમો મૂકી, ખેડૂતો ઉદ્યોગપતિ બને. 2 વર્ષથી આ વાત કરીએ છીએ. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં જવું ન પડે, પોતાનો ભાવ પોતે નક્કી કરે. આવી પરિસ્થિતિ ઊભી કરવા માટે થઈને એક રાજકીય પક્ષ ઊભો કર્યો છે જેનું નામ છે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી. ખેડૂતોને ન્યાય અપાવી શકે પણ સત્તા વગર ન્યાય અપાવી શકે નહીં. એક જ લીટીનો કાયદો, જે કાયદો છે ખેતરોની અંદર જે થાંભલા નાખે છે, એક વારંવાર કહીએ છીએ કે 1856ના ટેલિગ્રાફ એક્ટ મુજબ થાંભલા નાખે છે, એ ટોટલી ગેરકાયદેસર છે. શાસકો, ભાજપના શાસકો અને મોદી સાહેબ એ કાયદાને મારી મચોડીને ઇલેક્ટ્રિસિટીના થાંભલા નાખવાની અંદર એને એપ્લાય કર્યો. પરિણામે આજે સુપ્રીમ કોર્ટ પણ ન્યાય આપી શકતી નથી, હાઈકોર્ટ પણ ન્યાય આપી શકતી નથી. ખેડૂતોને બળજબરીથી ધરાર રીતે પોલીસ પ્રોટેક્શન નીચે એનો પાક ઉજળીને થાંભલા નખાય છે. 2 વર્ષથી આપણે પરિસ્થિતિ ચાલે છે, છતાં ખેડૂતોની આંખ ઉઘડતી નથી. ખેડૂત નેતાઓ માત્ર ને માત્ર એવું કહે છે કે અમે વિરોધ નોંધાવીએ છીએ, અમે 1-2 જગ્યાએ એ થાંભલા અટકાવ્યા છે. એ થાંભલા અટકાવ્યા છે 1-2 જગ્યાએ જ, બીજે ક્યાંય નહીં. અને ત્યાં વધુ પૈસા મળી જાય એટલે ખેડૂત નેતાઓ ગાયબ થઈ જાય. સમગ્ર ખેડૂત જાત માટે, સમગ્ર ખેડૂતો માટે કોઈ નિર્ણય કે નિરાકરણ લાવી શક્યા નથી. ગ્રામ્ય જીવનમાં કોઈ શિક્ષણ નથી, ગ્રામ્ય જીવનમાં સુવિધા નથી, મેડિકલ સારવાર નથી. હા, ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો દોડે, સારામાં સારી બુલેટ ટ્રેનની સગવડતાઓ મળે છે, મોદી સાહેબ આપે છે. બુલેટ ટ્રેન માટે મોદી સાહેબ વર્ષોથી જીદ લઈને બેઠા છે. કરોડો રૂપિયાનો એ પ્રોજેક્ટ છે અને એ પણ માત્ર ધનવાનો માટે છે, ખેડૂતો માટે નથી. એના ટિકિટ ભાડા પ્રમાણે ભાગ્યે જ કોઈ 0.5% ખેડૂત એકવાર એ બુલેટ ટ્રેનમાં જઈ શકશે, બાકી ખેડૂતોની નથી. એને બદલે ચાલુ ટ્રેનની સુવિધા વધારવાનું મોદી સાહેબને કહેવામાં આવે. જે ચાલુ ટ્રેન દોડે છે એને રિઝર્વ કોચ, એના કન્ડિશન સારી કરે. આજે ધક્કા મૂકી વચ્ચે આપણે મુસાફરી કરવી પડે છે, ત્યાં મોદી સાહેબને ગળે નથી ઉતરતું. અને ખેડૂતો તો સમજતા જ નથી કોઈ, સામાન્ય નાગરિક પણ સમજતો નથી. એવું નથી કહેતા ખેડૂતો અમને ગામડામાં સારી એસટીની સુવિધા આપો, અમને સારા રોડ આપો, થીગડાવાળા નહીં. અને આજે છાપામાં વાંચ્યું કે અમદાવાદનો હાટકેશ્વર પુલ છે એ કંઈક બાંધતા 12 કે 15 કે એવો કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને એને તોડવાનો ખર્ચ ભૂપેન્દ્રભાઈ 4 ગણો આપશે. ભૂપેન્દ્રભાઈ ખુદ આ લૂંટના જવાબદાર છે, ભાગીદાર છે એમ કહીએ તો પણ ચાલે. છતાં ખેડૂતોની આંખ ઉઘડતી નથી. અમે સંગઠનની અપીલ કરીએ છીએ પણ અમને એક પ્રતિભાવ એવો મળ્યો છે ગામડાઓમાંથી અને ગામડાના જે ઇવન અમારી સાથે સંકળાયેલ નેતાઓમાંથી કે ખેડૂતોને સંગઠિત થવા દેવામાં ઠાગાઠૈયા કરે છે. અપીલ કરીએ છીએ હવે આવા નેતાઓને, ઇવન અમારી સાથે સંકળાયેલા અમે નેતાઓને પણ એક બાજુ મૂકીને સીધા ખેડૂતો સંકળાય એવા પ્રયત્ન કરીશું. ખેડૂતોનું ભલું કોઈ નહીં કરી શકે. બીજો પ્રશ્ન આજના છાપા પ્રમાણે, માફિયાઓ ગુજરાતને લૂંટે છે છતાં આપણે કોઈ બોલી શકતા નથી. અને એની કરતાં ત્રીજો ગંભીર પ્રશ્ન છે, જેટલા IAS અધિકારીઓ, ઇવન રાજકોટના અગ્નિકાંડવાળામાં સસ્પેન્ડ થયેલા ઉચ્ચ અધિકારીઓને
એક યા બીજી રીતે એને ટ્રાન્સફરને કરીને પણ પાછા સત્તા ઉપર બેસાડે છે, કે જેના માટે આક્ષેપો થયા છે, જેના માટે જવાબદાર થયા છે, નેગ્લિજન્સી ઓફ ડ્યુટી, બેદરકારીને બદલ એણે એવી કામગીરી કરી છે, ટેમ્પરરી સસ્પેન્ડ કરશે, લોકોનો રોષ ઠારવા માટે સસ્પેન્ડ કરશે. હજી એ અગ્નિકાંડ ભૂલાઈ જ ગયો છે લોકોમાં, અને હવે એને નવેસરથી પોસ્ટિંગ આપશે. ગુજરાતમાં જે અધિકારીઓ ગુજરાતની લૂંટ ચલાવી છે કોરોના વખતે અને ત્યાર પછી અને ઘણા વખતથી મોદી સાહેબના વખતમાં પણ, એવા એકાદ બે સસ્પેન્ડ થાય છે, પાછા નોકરી ઉપર લેવાય છે, એકાદોકને ટ્રાન્સફર કરાય છે. મિત્રો, આ ગુજરાતની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ આપણે જાગતા નથી. હા, અમારી અપીલને માન્ય રાખીને ઘણા સિનિયર સિટીઝનોએ અમારી સાથે જોડાવા માટે સામેથી સહમતિ આપે છે, પણ યુવાનો કે ગ્રામ્ય વિસ્તારના લોકો બહુ ઓછા છે, બહુ ઓછા છે. ફોન આવે છે, અમે કહીએ છીએ માત્ર તમારા વિસ્તારમાં અમારા વિડીયોને અત્યારે ફેલાવો, અમારી વાત કરો. આ એક પરિસ્થિતિ છે, છતાં એક પ્રયત્નો ચાલુ રાખવાના છે. નવી પાર્ટી જે દશેરાથી આવી રહી છે એનો તાળો મેળવવા માટે પ્રયત્ન કર્યો, પણ એવું અમને લાગ્યું કે પ્રશાંત કિશોરી જે એકવાર ભાજપના ચૂંટણીના વ્યૂહ રચના કરતા હતા, એના વતી લડતા હતા, પછી બિહારના નીતિશ કુમાર માટે ચૂંટણી કેમ્પિયન એટલે કે ચૂંટણીની વ્યૂહરચના કરી અને હેન્ડલ કર્યું. કોંગ્રેસમાં પણ એણે એવું જ કામ કર્યું. આમ આદમી પાર્ટીમાં કર્યું કે એને બહુ ખ્યાલ નથી, પણ ત્રણેય પક્ષોની અંદર રહી વારાફરતી ચૂંટણી લડવા માટેની વ્યૂહરચના અને સંચાલન કર્યું. હવે એ પ્રશાંત કિશોરી એવું કહેવાય છે કે ભાજપના ટેકેદાર અને ચુસ્ત ટેકેદાર છે, અને જ્યારે એણે કામ કર્યું છે ત્યારે કોંગ્રેસને હરાવવાની એ વ્યૂહરચના હતી, આવો આક્ષેપ છે, હું નથી કહેતો, પણ હા, એનાલિસિસ કહું છું ચોક્કસ રીતે. અને બિહારમાં નીતિશ કુમારને પણ હરાવવા માટે થઈને એવી જાતની વ્યૂહરચના કરી, માત્ર ભાજપ તરફી. આવું આક્ષેપ રાજકારણીઓ કરે છે અને એમાં કંઈક તથ્ય પણ દેખાય છે. એણે એક પાર્ટી બનાવી છે અને બીજી ઓક્ટોબરથી એ લોન્ચ કરે છે, જાહેર કરે છે, અને કદાચ મારું અનુમાન એવું છે કે ગુજરાતમાં પણ 10મી ઓક્ટોબરની જે વાત પેલો ભાઈ રાજકોટવાળો પત્રકાર મહેતા એ જે જાહેરાત કરે છે એના સંદર્ભમાં હોવી જોઈએ. આ જો પ્રશાંત કિશોરી પણ જો પાછો ગુજરાતમાં આવે તો ગુજરાતના રાજકારણને પણ ખેદાન મેદાન કરી નાખશે, કારણ કે એની પાસે પુષ્કળ પૈસા છે, ભાજપનું પીઠબળ છે, ભાજપના નાણાં છે. તો આ પરિસ્થિતિ ગુજરાતની છે. તો ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મતદારો વારંવાર વેચાઈ જશે અને ગુજરાતનું ભલું કોઈ કરી શકશે નહીં. જુદા જુદા રાજકીય પક્ષો આવશે, ચૂંટણી વખતે લાલચો આપશે, જુદા જુદા વચનો આપશે. બહેનોને 2,000 રૂપિયા આપીશું, 10,000 રૂપિયા આપીશું, ખેડૂતોની લોન માફ કરીશું, ઉદ્યોગપતિને આ વસ્તુ આપીશું. આનાથી ગુજરાતનું આર્થિક સ્વાવલંબન થશે. આજે ગુજરાતમાં ભાજપ શાસન, ફરીવાર કહું છું કે વીજળી ઉત્પાદન માટે સોલાર પદ્ધતિમાં મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે, અને એમાં સરકાર સબસિડી પણ આપશે અને જમીનો પણ મફતના ભાવે આપશે, સરકારના ખરાબાઓ આપશે, ગૌચરો પણ આપી દેશે, અને ખેડૂતો કે ગામને પ્રજા કોઈ બોલી શકશે નહીં. ગામની પ્રજાને, ગ્રામ્ય પ્રજાને ગુલામની જેમ આ શાસકો ગણે છે. તો મને એવું લાગે છે કે ગામડાના લોકોને ગુલામ રહેવું છે, અને જેના મગજમાંથી ખુમારી નથી એ ગુલામ જ છે. સ્વતંત્ર નિર્ણય શક્તિથી એ ગુલામ જ છે. જે રાજકીય પરિસ્થિતિનું
વિશ્લેષણ કરી શકતા નથી, સમજ ધરાવતા નથી, એ ગુલામ જ છે. અને સ્થાનિક નેતાઓ પ્રમાણે જે વોટ આપવા નીકળી પડે છે ત્યારે એ પ્રજા ગુલામ જ છે. સ્થાનિક માથાભારે સરપંચ અને માથાભારે નેતાઓની ધાક ધમકીથી જીવે છે એ પણ ગુલામ છે. આજે પોરબંદર જિલ્લામાં ધાક ધમકીનું એટલું બધું સામ્રાજ્ય છે કે એમાં અમને પણ પ્રવેશ મેળવવો તકલીફ પડે છે. ખુલ્લે આવીને આજે એ સ્થાનિક વિસ્તારના નેતાઓ ભળી શકતા નથી. એટલી બધી ધાક ધમકી ભાજપના અને કોંગ્રેસમાંથી ભળી ગયેલા ભાજપના નેતાઓની છે પોરબંદર જિલ્લામાં. એવી જ પરિસ્થિતિ મચ્છીમારોની પણ છે. સાગર ખેડૂઓ પણ મુક્ત રીતે આવી શકતા નથી, કારણ કે સાગર ખેડૂઓને જે માછલીઓના કારખાના છે, મત્સ્ય ઉદ્યોગના કેટલા કારખાનાઓ છે, એ મોટા ઉદ્યોગપતિ છે અને એ ભાજપ વતી જ કામ કરે છે, ભાજપના જ સભ્યો છે. પરિણામે હવે ઘણા મિત્રો એવી વાત કરી છે કે અમે ખુલ્લી રીતે તમારી સાથે જોડાઈ શકતા નથી. તો ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય એટલું બધું છે કે જે ગુલામ જેવી પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓ તો છે, યુવાનો પણ છે. એમાંથી બહાર આવવા માટે થઈને અમે પ્રયત્ન કરીએ છીએ, પ્રજાને બહાર કાઢવી છે. પણ પ્રજાને, યુવાનોને કોઈને નીકળવું નથી. મિત્રો, આ એક વાસ્તવિકતા છે અને દુઃખ પણ થાય છે કે ગુજરાતની પ્રજા માટે કદાચ અમે 1 કે 2 વર્ષ બહુ સારા, વધુમાં વધુ પ્રયત્ન કરી શકીએ. વધુમાં વધુ ચૂંટણી સુધીમાં તો ગુજરાત ખેદાન મેદાન થઈ જશે. અને એક મારું પોલિટિકલી એક મારું ફોરકાસ્ટ પણ છે કે હવે પછીના 1-2 મહિનામાં મોદી સાહેબ એવી વ્યૂહરચના કરશે કે સંપૂર્ણપણે ગુજરાત અને ભારતમાં તોફાનો અને દંગાઓ ફેલાશે. આ મારું ફોરકાસ્ટ છે, આક્ષેપ નથી. અને પરિણામે રાષ્ટ્રપતિ શાસન લાવશે અને રાષ્ટ્રપતિ શાસન લાવશે એટલે પોતે સરમુખત્યાર બની ગયા. કારણ કે દ્રૌપદી મુર્મુ એટલે કે આપણા રાષ્ટ્રપતિ એના છે કે એ પ્રમાણે જ સહી કરે છે. કમનસીબી એ છે કે જે શાસક પક્ષના જ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને ત્યારે એ દેશમાં કોઈ દિવસ લોકશાહી ટકી શકે નહીં. એમાં મોદી સાહેબ જેવા જ્યારે સરમુખત્યાર વિચારસરણી ધરાવનાર વડાપ્રધાન હોય, એ દેશની સરમુખત્યાર છે, એ દેશની લોકશાહી નબળી પડે અને આપખુદશાહીમાં જ પરિવર્તન થાય. તો મિત્રો, આ પરિસ્થિતિ વચ્ચે જો આપણે કાંઈ નહીં કરી શકીએ, ગુલામ જ રહેવું પડશે. માત્ર એટલું જ તમને કહું, જાગો, જોડાઓ. સામેથી તમારામાં ઉત્કર્ષતા થવી જોઈએ, અંદરથી એટલો જુસ્સો હોવો જોઈએ કે ના, આપણે પરિવર્તન લાવવું છે. અને એ પરિવર્તન માટે અમે ઝંખીએ છીએ થોડા મિત્રો. જો આવશે તો ગુજરાતનું ભલું થશે, ન આવે તો અમારે કોઈ જાતનું આમાં ગુમાવવાનું રહેતું નથી. જિંદગીના પૂર્ણતાને આરે પહોંચી ગયા છીએ, સારું જીવન છે અમારું. તો આ પરિસ્થિતિમાં જાગવું પડશે. નહીં જાગો, તમારી ઈચ્છા, ગુલામ રહી શકો છો. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.